નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 21/2/2026ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌપ્રથમ વાત કરીએ આજે ચાંદીની બજાર વિશે તો 1 ગ્રામ ચાંદી 270 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 2160 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2700 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 27000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 2,70,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ચાંદીની બજારમાં આજે માહોલ છે તે ફરીથી સ્થિરતાનો જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ કોઈ પણ પ્રકારની વધઘટ આજે બજારમાં જોવા મળી નહોતી। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો આજે 14,425 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,15,400 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,44,250 અને 100 ગ્રામ સોનાનો ભાવ 14,42,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 8,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,737 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,25,896 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,57,370 અને 100 ગ્રામ સોનાનો ભાવ 15,73,700 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 8800 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,803 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 94,424 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,18,030 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 11,80,300 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 6,600 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો માહોલ છે તે મિત્રો સોનાની બજારમાં આજે ફરી એકવાર સ્થિરતાનો જોવા મળ્યો છે, પરંતુ સોનાની બજાર છે તેમાં માહોલ વધારે તરફી જોવા મળ્યો છે। ચાંદીની બજારમાં સ્થિરતા બનેલી જોવા મળી રહી છે। વૈશ્વિક પરિસ્થિતિઓને આધીન જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય છે તે 91 રૂપિયા નજીક પહોંચી ગયું છે, પરંતુ અત્યારે થોડી માર્કેટમાં લેવાની વધી છે, જેના પરિણામે બજાર છે તેને એક સપોર્ટ લેવલ મળ્યું છે અને આ તમામ પરિબળોને આધીન બજારમાં વધારે તરફી વલણ છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યું છે। જો કે ચાંદીની બજારમાં સ્થિરતાનો માહોલ આજે જોવા મળ્યો છે, ખાસ કોઈ પ્રકારની મુવમેન્ટ ચાંદીની બજારમાં જોવા મળી નથી, કારણ કે રેકોર્ડ સપાટી 4,10,000 રૂપિયા સુધી જે ભાવ પહોંચ્યા હતા ત્યાંથી બજારમાં ઘટાડ તરફી વલણ જોવા મળ્યું અને બજાર છે તે અત્યારે 2,70,000 રૂપિયા સુધી ઘટીને આવી ગઈ છે। એટલે આમ જોવા જઈએ તો જે ઘટાડો છે તે કેટલા સમય સુધી ટકે તે આગામી દિવસોમાં જોવું રહ્યું, કારણ કે ક્યારેક માર્કેટનું વલણ છે તે વધારા તરફી પણ જોવા મળી રહ્યું છે, તો ક્યારેક માર્કેટનું વલણ છે તે ઘટાડ તરફી પણ જોવા મળી રહ્યું છે। તો આગામી દિવસોમાં થતા ફેરફાર વિશેની રેગ્યુલર અપડેટ અમે તમારા સુધી આપતા રહીશું। ત્યાં સુધી ધન્યવાદ।